વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ સહિત સંયુક્ત અરબ અમીરાતના 3 દિવસીય પ્રવાસ માટે રવાના થયા છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ મોદી 13મી જુલાઈની સાંજે 4 વાગે ફ્રાન્સ પહોંચવાના છે। પેરિસના ઓર્લી એરપોર્ટ પર તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે। ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં મોદીને વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે। પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનેલ મેક્રોનને મળવાના છે। પીએમ મોદી સેનેટના પ્રમુખને મળ્યા બાદ ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથેની બેઠકમાં હાજરી આપવાના છે। પીએમ મોદી ફ્રાન્સ યાત્રા દરમિયાન ભારતીય સમુદાયના લોકોને સંબોધવાના છે। આ બાદ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનેલ મેક્રોન સાથે રાત્રિ ભોજન પણ કરવાના છે। દેશની રાજધાની દિલ્હી પર યમુના નદીના વધતા જળસ્તરના કારણે પૂરનું સંકટ વધ્યું છે। ગત રાત્રે યમુના નદીનું જળસ્તર 207.89 મીટરે પહોંચતા 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। ભયજનક સપાટીને પાર વહેતી યમુના નદીના જળસ્તર પર તંત્રની સતત નજર છે, તો તેની સાથે જ કિનારાના આસપાસના વિસ્તારોને ખાલી કરાવી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ રાતભર કવાયત ચાલી। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે તમામ નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। હરિયાણા સરકારે યમુના નદી પરના હાથીની કુંડ બેરેજમાંથી પાણી છોડતા રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ સર્જાયું છે। પૂરને કારણે દિલ્હીમાં નદી કિનારાના વિસ્તારોમાં કલમ 144 જાહેર કરી છે, તેમજ કાંઠા વિસ્તારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે। યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ઓફિસ, ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ, કાશ્મીરી ગેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નેશનલ ડિઝાસ્ટર રિલીફની ટીમ અને દિલ્હી નગર નિગમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે। યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા યમુના નદીના જળમાં વધારો થયો છે। ભારે વરસાદને પગલે આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ દિલ્હી સરકારના સિંચાઈ વિભાગ દ્વારા સતત પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે। પાણીના સ્તર મુદ્દે દિલ્હીના મંત્રી અને આપ પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું, અમે સ્થાનિક લોકો સાથે સતત સંપર્કમાં છીએ, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો સ્થાનિક લોકોને મુશ્કેલીનો सामना न करना पड़े। इसलिए बंदों को मजबूत किया जा रहा है और लगातार स्थिति के ऊपर जो है नजर बनाई जा रही है। हरियाणा और केंद्र सरकार के संपर्क में हम लगभग हर घंटे बातचीत कर रहे हैं, क्योंकि ये जो पानी इस वक्त यमुना में है वो दिल्ली के बारिश का पानी नहीं है। दिल्ली में पिछले 2 दिन से बारिश नहीं हुई है, मगर लगातार यमुना का लेवल बढ़ रहा है, क्योंकि ये पानी वो है जो हिमाचल, उत्तराखंड और हरियाणा में हथनीकुंड के इलाके से, हथनीकुंड बैराज से छोड़ा जा रहा है। દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208 મીટરને પાર પહોંચી ગયું છે। ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને પ્રદેશના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇમરજન્સી બેઠક બોલાવી। યમુના નદીએ ગઈકાલે લગભગ 44 વર્ષ બાદ 207 મીટરના જળસ્તરના માર્કને વટાવ્યો હતો। આ વિશે વાત કરતા દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ જણાવ્યું કે વહીવટીતંત્રે યમુનાના ખાદર ક્ષેત્રમાં રહેનાર વધુમાં વધુ લોકોને સ્થળાંતરિત કરવાના પ્રયાસ કર્યા। જરૂર પડશે તો અમે રાહત કેન્દ્રની સંખ્યા પણ વધારી। स्थिति ने पहुंची वळवा माटे अमे तमाम प्रकारनी तैयारीओ पण करी लीधी छे। देखिए, हमारी तैयारी पूरी है। पूरी यमुना में एम्बैंकमेंट्स को युद्ध स्तर पर और स्ट्रेंथन किया जा रहा है कि कहीं पर भी एम्बैंकमेंट्स ब्रीच ना हो। हमारी पूरी तैयारी है कि जितने लोगों को यमुना के जो खादर में रहते हैं उनको इवैक्यूएट करने की और उनको रिलीफ कैंप्स में लेके जाने की। इवैक्यूएशन का प्रोसेस लगातार चल रहा है, लेकिन क्योंकि जल स्तर बढ़ रहा है इसलिए हम अपने इवैक्यूएशन प्लान्स को और बढ़ा भी रहे हैं कि अगर जरूरत पड़ेगी तो अपने रिलीफ सेंटर्स बढ़ा के और भी लोगों को इवैक्यूएट करके वहां पर लेकर जाएंगे।
રાજધાની દિલ્હીમાં વર્ષ 1978 પછી 45 વર્ષમાં પ્રથમ વખત યમુના નદીના પાણીનું સ્તર રેકોર્ડ બ્રેક થઈ ગયું છે. દિલ્હીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી રહ્યા છે. સાથે સાથે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. શહેરના અનેક બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુનામાં સતત વધી રહેલા જળસ્તર પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે આ અંગે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યું છે. કેજરીવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે બુધવારે યમુનાનું સ્તર 207.55 મીટરે પહોંચ્યું. તે ખતરાના નિશાન 205.33 મીટરથી ઘણું વધારે છે. આ પહેલા 1978માં યમુનાનું મહત્તમ સ્તર 207.49 મીટર હતું. તે સમયે દિલ્હીમાં પૂર આવ્યું હતું અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી. दिल्ली में यमुना का लेवल जो डेंजर लेवल है वो 205.33 मीटर है. इस वक्त वो काफी ज्यादा क्रॉस कर चुका है. वो 207.71 पे पहुंच गया ऑलरेडी, 207.71 पे. 1978 में इसके पहले अभी तक यमुना में जो सबसे ज्यादा यमुना का हाईएस्ट अभी तक जो गया था वो 1978 में गया था जब यमुना में बाढ़ आई थी. હવામાન વિભાગે ઉત્તરાખંડ તેમજ આજુબાજુના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના ધારસુલ અને છીરકીલા ડેમમાં સતત નવા નીરની આવક થઈ છે. ડેમમાં સતત પાણીનો પ્રવાહ વધતા ડેમમાંથી ધૌલીગંગા અને કાલી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે કુલ 100 લોકોના મોત નીપજ્યા. પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશમાં 31 લોકોના મોત થયા. પાડોશી રાજ્ય ઉત્તરાખંડમાં 5 લોકોના મોત થયા. પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ સંબંધિત ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું. હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 3 દિવસમાં 31 લોકોના મોત થયા, જ્યારે 1300થી વધુ માર્ગ અને 40 બ્રિજને ક્ષતિ પહોંચી છે. હિમાચલ પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે 79 ઘર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. 333 મકાનોને આંશિક નુકસાન થયું છે. ભારે વરસાદને પગલે રાજ્ય સરકારના પરિવહન વિભાગે પ્રદેશના 1284 રૂટ પર બસ સેવા સ્થગિત કરી છે. હરિયાણામાં છેલ્લા 3-4 દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હરિયાણાના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં સીએમ ખટ્ટર દ્વારા બુધવારે હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની 5 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉત્તર ભારતના અનેક ક્ષેત્રમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલન, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અને માર્ગો ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ઉત્તરાખંડના ગઢવાલમાં આવેલી કુંજોલી બિરોખાલ ગામમાં સતત વરસાદના કારણે મકાન એકાએક ધરાશાયી થયું. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાની સિઝનના કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડ્યો. આ સ્થિતિના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 4 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે 3 થી 4 હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું. ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસતી આફતે કહેર વરસાવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે 3 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા. વિકટ પરિસ્થિતિના સમયે મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તો આ સાથે જ તેમણે આપત્તિ હેઠળ રાજ્ય માટે 413 કરોડ રૂપિયા જાહેર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. મહત્વનું છે કે ઉત્તરાખંડમાં અવિરત વરસાદના કારણે ભૂસ્ખલન કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ
માર્ગો સહિત અનેક માર્ગો બંધ થઈ ગયા, જેના કારણે જનજીવનની સાથે ચારધામ યાત્રાને અસર થઈ. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચમોલી અને જોશીમઠ વચ્ચે 5 જગ્યાએ ભૂસ્ખલન અને કાટમાળ પડવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત થતાં જ હિંસા શરૂ થઈ ગઈ. મતદાન દરમિયાન પણ હિંસા જોવા મળી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પણ હિંસા યથાવત છે. બુધવારે દક્ષિણ 24 પરગણામાં થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા. એક આઈપીએસ અધિકારી ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા હતા. 8 જૂન બાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા, જ્યારે ચૂંટણીના દિવસે 18 લોકોના મોત. પંચાયત ચૂંટણીમાં ટીએમસીએ મોટી જીત મેળવી છે. સત્તાધારી પક્ષે જીત મામલે ભાજપને ઘણી પાછળ છોડી દીધી છે. પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદારોનો આભાર માન્યો. ટીએમસી ચીફ બેનર્જીએ બીજેપીનું નામ લીધા વિના ટોણો મારતા કહ્યું કે જે લોકો અમારો વિરોધ કરી રહ્યા છે અમે તેમનો આભાર માનીએ છીએ, કારણ કે એમાં અમને જ ફાયદો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જો મેં કોઈ ગુનો કર્યો હોત તો જનતા મને સજા આપી શકે છે. હું કહેવા માંગુ છું કે જનતાએ મને આશીર્વાદ આપ્યા. અમે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદ જેવા લોકોના અનુયાયી છીએ. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાઈ હતી, જે અંગે રાજ્યના કોંગ્રેસના વડા અધીર રંજન ચૌધરીએ કહ્યું ચૂંટણી પહેલેથી જ એક પ્રહસનમાં બનાવી દેવામાં આવી. લોકસભાની લોકશાહીની મજાકનો ભયાનક નૃત્ય બધાએ જોયો, તેની સારી અપેક્ષા હતી. અમારી આશંકા મુજબ હિંસા, શાસક પક્ષ, પોલીસ, ચૂંટણી પંચ વચ્ચેની સાંઠગાંઠ, ધમકીઓ, હિંસાનો અભૂતપૂર્વ સ્કેલ બહાર પાડવામાં આવ્યો, જેના પરિણામે 40થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા. મહત્વનું છે કે બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મુર્શિદાબાદમાં પક્ષના એક મૃત કાર્યકર પરિવારના સભ્યોને મળ્યા, જે બાદ તેમણે કહ્યું કે પાર્ટી કથિત હિંસાના વિરોધમાં વિરોધ કરશે અને કોર્ટમાં જશે. For the last couple of days, our counting agents were ferreting out by the ruling party and even police also, so as to prevent them from going to the counting, so that the counting could be tempered according to their own whims and fancy. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી પર ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ ટ્વીટ કર્યું હતું, જેની સામે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા સ્વપ્નદાસ ગુપ્તાએ કહ્યું કે મને લાગે છે કે અભિષેક બેનર્જી ખોટા લોકોનો આભાર માની રહ્યા છે. તેમણે રાજ્યના ચૂંટણી કમિશનર, રાજ્ય પોલીસ અને પ્રશાસનનો આભાર માનવો જોઈએ. ટીએમસી આ પંચાયત ચૂંટણીમાં શ્રેષ્ઠ રીતે, અડધી અનિયમિત અને સૌથી ખરાબ રીતે અનિયમિત હતી. સ્વપ્નદાસ ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે મને લાગે છે કે અભિષેક બેનર્જી ખરેખર જેની આશા રાખે છે તે 2024ની સામાન્ય ચૂંટણી કમિશનર સાથે લડવાની છે, જે નકામી છે. અભિષેક બેનર્જીને પંચાયતની ચૂંટણીમાંથી બોધપાઠ લેવો જોઈએ, જેથી કરી અને ગેરરીતિઓ, ઉચાપત અને ગોટાળાની હદ સમજી શકાય. The Election Commission, which will conduct the 2024 elections, are different, and I think they should learn a lesson from what exactly happened in the Panchayat elections to understand the extent of irregularities, the extent of high-handedness, the extent of rigging which took place in this election. This was not an election, it was a farce. It was a complete farce. It was an assault on democracy. It was a complete travesty on everything India stands for. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા થઈ, પરંતુ ઉત્તર પ્રદેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા થઈ ન હતી. પ્રદેશમાં શું થયું એ લોકો જાણે છે. મોટો દાવો કરતા તેમણે કહ્યું હિંસા પીડિત લોકો માટે સરકાર દ્વારા મદદની જે જાહેરાત કરવામાં આવી છે એ પણ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા લોકોને જ મળશે. સામાન્ય લોકો અને અન્ય પાર્ટીના લોકોને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી સહાય નહીં મળે. બંગાળમાં લોકશાહી ખતરામાં છે. આગામી ચૂંટણીમાં લોકો આ સરકારને ઉખાડી ફેંકશે.
अपने आदमी को देने का लिए ये डिक्लेयर किया है, इसलिए वो 19 बताया। टीएमसी का लोग को वो कॉम्पेंसेशन देगा, टेम्पोररी नौकरी देगा, लेकिन सब लोग को नहीं मिलेगा। ये बंगाल में फॉर द पीपुल बाय द पीपुल ऑफ द पीपुल सिस्टम नहीं चल रहा है, फॉर द पार्टी बाय द पार्टी ऑफ द पार्टी सिस्टम चल रहा है। सब में पार्टीजान सिस्टम, इसको उखाड़ फेंकने का काम जनता ही करेगा। लोकतंत्र खतरा में है, जनता जनार्दनी ये लोकतंत्र को मजबूत करेगा। વિપક્ષી દળોની બીજી બેઠક 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાવાની છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. રિપોર્ટ અનુસાર આ બેઠકમાં 24 પાર્ટીઓ ભાગ લેશે. સોનિયા ગાંધી પણ હાજર રહેવાના છે. ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર વિપક્ષી પાર્ટીઓની પહેલી બેઠક પટનામાં થઈ. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે બેંગલુરુની બેઠકમાં કેટલાક નવા પક્ષો પણ ભાગ લેવાના છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ ટોચના વિપક્ષી નેતાઓને બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાત હાઈકોર્ટ તરફથી મોદી અટક નિવેદન કેસમાં રાહત ના મળવા રાહુલ ગાંધીના સમર્થન સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ મૌન સત્યાગ્રહ કાર્યક્રમ યોજ્યો. જો કે દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ કે જ્યાં ભારે વરસાદની સ્થિતિ છે ત્યાં કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાણકારી આપી કે જે રાજ્યમાં ભારે વરસાદના કારણે કાર્યક્રમ થઈ શક્યો નથી ત્યાં 16મી જુલાઈના રોજ મૌન સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામાં આવશે. સુરતની કોર્ટે વર્ષ 2019માં મોદી અટક વિશે વિવાદાસ્પદ નિવેદન આપવા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં દોષિત અને સજા થયા બાદ રાહુલ ગાંધીએ સાંસદ તરીકેનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું. कहीं ना कहीं साजिशपूर्ण तरीके से उन लोगों पर दबाव बनाया जा रहा है और बात आज एक व्यक्ति विशेष की भी नहीं है, बात पूरे व्यवस्था को जिस प्रकार से दूषित किया जा रहा है और एक लोकतंत्र के अंदर जो न्याय होना चाहिए, खुलेपन से बात करने की आज़ादी होनी चाहिए और एक टकराव का, नफरत का जो माहौल बन रहा है, अलग अलग एजेंसीज का दुरुपयोग किया जा रहा है, संस्थाओं को कमजोर किया जा रहा है, ये हमारे भारत के लोकतंत्र के लिए कोई शुभ संकेत नहीं है. इसी को देखते हुए पूरे देश भर में आज कांग्रेस पार्टी ने ये एक दिन का मौन व्रत रखा है. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરનાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. પૂર્ણેશ મોદીએ સર્વોચ્ચ અદાલતમાં તેમનો પક્ષ સાંભળવામાં આવે તેવી અપીલ કરી. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2019માં મોદી અટક વિશે આપેલા નિવેદન કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાનો ઇનકાર કર્યો અને સુરતની કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજકારણ વિશે વાત કરતા કહ્યું, દેવેન્દ્ર ફડણવીસ જે પણ વાત કહી રહ્યા છે તે વાત તેમની ખોટી અને નિરાશાજનક છે. દેવેન્દ્ર ફડણવીસ અને શિંદે સરકારમાં ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે જેની કોઈ હદ નથી. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની જનતાને શિંદે સરકાર પર વિશ્વાસ નથી, જેનો જવાબ આવનારા સમયમાં જનતા આપવાની છે. देवेंद्र जी और उनके लोगों ने महाराष्ट्र के राजनीति का स्तर इतने नीचे लाया है, जो महाराष्ट्र राजनीति में, प्रोग्रेस में, सब में ऊपर नंबर 1 था, उनके राज में इतना नीचे आया है तो उनका जवाब उनको हिसाब देना पड़ेगा. उनके कार्यकाल में भ्रष्टाचार इतना बड़ा, जब उनको भ्रष्टाचार के बारे में पूछे उनके लोगों के तो जवाब नहीं देते. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસની સરકાર મહારાષ્ટ્રને કલંકિત કરી રહી છે. ફડણવીસે પ્રદેશમાં રાજનીતિનું સ્તર ઘટાડ્યું છે. શિંદે સરકારના શાસન પહેલા પ્રદેશ દરેક ક્ષેત્રમાં ઘણું આગળ હતો. શિંદે સરકારના શાસન દરમિયાન ભ્રષ્ટાચારમાં વધારો થયો. વર્તમાન સરકારમાં ઘણા મંત્રીઓ ભ્રષ્ટ છે. આ સરકાર દિલ્હીથી ચાલી રહી છે. पूरे महाराष्ट्र को कलंकित करने का काम ये लोग कर रहे हैं. देवेंद्र जी जो बोल रहे हैं उनका फ्रस्ट्रेशन है, फ्रस्ट्रेशन.
निराशा है। सत्ता में है, लेकिन जो कल तक मुख्यमंत्री थे, बॉस थे, अब उनकी हालत क्या है? दो डिप्टी सीएम के साथ देवेंद्र जी काम कर रहे। ये मुख्यमंत्री उनको इतने जूनियर थे, उनके हाथ के नीचे काम कर रहे। એઆઈએમઆઈએમના નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી યુનિફોર્મ સિવિલ કોડનો સતત વિરોધ કરી રહ્યા છે। ઓવૈસીએ કહ્યું છે કે યુસીસીથી આપણા હિન્દુ ભાઈઓને સૌથી વધુ નુકસાન થવાનું છે। તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે યુસીસી દ્વારા હિન્દુ ભાઈઓના ઘણા બધા અધિકારો છીનવી લેવામાં આવશે, જેમાં મેરેજ એક્ટની સાથે અનેક સામાજિક અને ધાર્મિક રિવાજો પણ સામેલ છે। ઓવૈસીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે હિન્દુઓને આપવામાં આવેલા विशेष अधिकारों उल्लेख करी અને દાવો કર્યો છે કે તેઓ યુસીસીમાંથી છીનવી લેવામાં આવશે। वो कह रहे हैं कि एक घर में दो कानून कैसे रहेंगे, तो उनको ये समझना चाहिए कि आज भी हमारे देश में वकील साहब यहाँ पर है, सीआरपीसी एक नॉर्थ ईस्ट के स्टेट में अभी तक लागू नहीं हुआ। वो बोलते हैं दो कानून, भैया फिर दो कानून अगर है तो फिर हिंदू अनडिवाइडेड फैमिली में जो हमारे हिंदू भाई बहन को टैक्स रिबेट मिलता है वो दूसरे समुदाय के लोगों को क्यों नहीं मिलता? કેન્દ્ર સરકાર અને આરબીઆઈ તરફથી કરન્સી અંગે ઘણીવાર મોટો નિર્ણય કરવામાં આવ્યો। અગાઉ વર્ષ 2016માં નોટબંધી, ત્યારબાદ માર્કેટમાં 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી અને હવે ફરી એકવાર 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો। રૂપિયા 2000ની નોટો જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો। આ દરમિયાન હવે 1000 અને 500ની નોટ અંગે મોટા અહેવાલો મળી રહ્યા છે। આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે રૂપિયા 1000ની નોટ અંગે મોટું નિવેદન આપ્યું છે। જો કે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે હાલ સરકારનું 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવાનું કોઈ જ આયોજન નથી। 30 સપ્ટેમ્બર બાદ 2000 રૂપિયાની નોટો સર્ક્યુલેશનમાંથી બહાર હશે। તે બાદ અન્ય કરન્સીઓ બહાર પાડવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। उत्तर प्रदेश सीएम योगी आदित्यनाथे 35 करोड़ वृक्षारोपणना लक्ष्य पर पूर्व सीएम और समाजवादी पार्टी सुप्रीमोए कटाक्ष कर्यो हतो। अखिलेश यादवे ट्वीट करता लख्यु के सांभळ्युं छे एक दिवस में 35 करोड़ वृक्षो रोपी दीधा छे अने लागे छे के ते तमाम टमेटाना हशे। जो कि आ रेकॉर्ड ब्रेक वृक्षारोपण नहीं परंतु भ्रष्टारोपण छे। सीएम योगी आदित्यनाथे वेबिनारना माध्यमथी संबोधन दरमियान कह्युं आ वर्षे वृक्षारोपण अभियान में 35 करोड़ वृक्षो लगावानुं लक्ष्य छे, जे अंतर्गत 22 जुलाईए 30 करोड़ वृक्षो लगावामां आवशे, ज्यारे 15 ऑगस्ट स्वतंत्रता दिवस पर 5 करोड़ वृक्षो लगावानुं लक्ष्यांक छे। દેશના કેટલાક વિસ્તારોમાં 1 કિલો ટામેટાનો ભાવ રૂપિયા 200 ને પાર થઈ ગયો છે। ત્યારે કેન્દ્ર સરકારે દિલ્હી સ્થિત દેશના કેટલાક શહેરના રિટેલ બજારમાં સસ્તા દરે ટામેટા વેચવાનો નિર્ણય કર્યો। ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન શુક્રવારથી ટામેટાનું ઓછા દરે વેચાણ શરૂ કરશે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટામેટાનું સસ્તા ભાવે વેચાણ કરવામાં આવશે। જે વિસ્તારમાં ચાલતા ભાવમાં 30% ઓછા ભાવમાં ટામેટાનું વેચાણ કરવામાં આવશે। જો કે સરકારનો ઉદ્દેશ્ય લોકોને રાહત આપવાનું છે। સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું કે જ્યાં સુધી ટામેટાના ભાવ ઘટશે નહીં ત્યાં સુધી નાફેડ અને એનસીસીએફ 30% ઓછા ભાવે ટામેટાનું વેચાણ ચાલુ રાખશે। ટામેટાનો સૌથી વધુ ભાવ પંજાબના ભટિંડામાં 203 રૂપિયાનો હતો, જ્યારે સૌથી ઓછો ભાવ કર્ણાટકના બિદારમાં 34 રૂપિયાનો હતો। બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ ટામેટાનો વપરાશ ઓછો કર્યો। ટામેટાના ઊંચા ભાવના કારણે સુનિલ શેટ્ટી પણ ચિંતામાં છે। સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે લોકો વિચારે છે જે બોલિવૂડ સ્ટાર હોય તેમને કોઈ ચીજના ભાવ વધે તો કોઈ જ ફરક નથી પડતો। જો કે વાસ્તવમાં એવું નથી। હાલમાં ટામેટાના ભાવ વધ્યા છે, આથી તેનો વપરાશ ઘટાડી દીધો છે। પત્ની માના પણ જરૂરિયાત પ્રમાણે શાકભાજી ખરીદે છે અને તેઓ તાજા શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે। સુનિલ શેટ્ટી એક રેસ્ટોરન્ટનો માલિક છે અને
અને તે પોતાના ખંડાલા ફાર્મ હાઉસમાં કેટલાક શાકભાજી પણ ઉગાડે છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ થવાથી શાકભાજીના પાકોને નુકસાન થવાથી ઉત્પાદન પર અસર પડી છે. દર વર્ષે ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવે છે, પરંતુ આ વર્ષે ટામેટાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. 1 કિલોનો ભાવ 200 થી 2500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.